ધીમે ધીમે હવે અંદર જવાની તૈયારી કરે છે બધાય, કારણ કે વાગી ગયા છે ઓલમોસ્ટ 10 અને 1 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે 3 કલાક વહેલું તો આમ તો જવું જ પડે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા મિત્રો. તો આજે છે લાસ્ટ દિવસ, એટલે કે બાપુજીને એને જવાનું છે પાછું લંડન. બસ અહીંયા લંડનની બધી તૈયારી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. હેન્ડબેગ, લગેજ બેગ અને બધો સામાન થઈ ગયો છે કમ્પ્લીટ એકદમ. હું તમને એક વસ્તુ દેખાડે. પ્રિન્સભાઈ જો સરસ મંદિર બનાવ્યું છે, બતાય તો. સ્નો વાળું બનાવ્યું. વાહ, આ હું પડદો લગાવ્યો છે. ભગવાન ક્યાં છે? ભગવાન લઈ લીધા. ઠીક, લઈ લીધા. જય શ્રી કૃષ્ણ. ચાલો, બાપુજી મંદિરે જઈને વહી આવ્યા છે અને અહીંયા બધા તૈયાર થઈ ગયા છે. જવું જ છે ને બાબુ? આજે ફાફડા બાફડા ખાવા જવું છે કઈ? નહીં ને? બહુ ખાધા હો. ચાલો, સામાન પેલા ગોઠવી દઈએ અને ક્રિપ્સ પણ આવી ગયો છે. એ કે હાલો મૂકી જાઓ તમને બીજી ગાડી લઈને. લે આજ આમ રેસ્ટ પહેરીને લઈ કાઢ નેક રેસ્ટ કાઢ. એક હારે બહુ બધા રેસ્ટ કરવા પડે. ચાલો, આ બાજુ બીજી ઇનોવા તૈયાર થાય છે, એટલે થોડોક સામાન ને બીજા બધા આમાં બેસી જશે. હે હવા ને એર પ્રેશર ચેક કરાવી લઈએ. જો તો ક્રિપ્સ, ટાયર પ્રેશર બરોબર છે ગાડીમાં? બતાવો. એર બરોબર છે હવા ગાડીમાં? રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ ના આગળના ટાઈમ ઓછી, એમાં ઓછી છે ને? હા, કઈ નહીં, હાલો ચેક કરાવી લઈએ. અને બધો સામાન થોડોક છે, બેગ આમાં મૂકી દઈએ. 7 સીટર છે એટલે આવી જાય આમ તો બધા. ચાલો જઈએ સીધા એરપોર્ટ. અચ્છા, આ છે ને? હા, જો પ્લેન જે ક્રેશ થયું હતું ને એર ઇન્ડિયાનું 2025માં, એ આ જગ્યા ઉપર આ હોસ્ટેલમાં બળી ગયું છે આખું. અચ્છા, આ વાળી. હા, આમાં આ ઉપર. હા હા, ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ ઇન્ટરનેશનલ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર. હા, સારું, ચાલ ક્રિપ્સ. અને ફ્લાઇટ છે બપોરે 1 વાગ્યાની, એટલે અત્યારે લગભગ ફ્લાઇટ ઓછી હશે બધી, એટલે ટ્રાફિક નથી દેખાતું. ટર્મિનલ 2, લગભગ ગેટ નંબર 2 કે 3 ઉપર ઊભા છે બધા. આ એરપોર્ટ ઉપર 8 મિનિટ માટેનું પાર્કિંગ હોય, ફ્રી હોય, એટલે કે 8 મિનિટ ગાડી અહીંયા આવશે આ બાજુ. આ સાઈડ ગાડી આવે, તમે 8 મિનિટ માટે અહીંયા ઊભા રહી શકો, અને પછી કદાચ જો તમારે લેટ થાય તો પછી એને એક્સ્ટ્રા પે કરવા પડે. વાગી ગયા છે અત્યારે સવારના 9:30, એટલે હજી તો વાર છે અંદર જવાની. વિસાવદરથી બા, દાદા, લિસિતભાઈ બધા આવી ગયા છે મૂકવા માટે અહીંયા. હું લંડન જાઉં. તું જા છો? ધીમે ધીમે હવે અંદર જવાની તૈયારી કરે છે બધાય, કારણ કે વાગી ગયા છે ઓલમોસ્ટ 10 અને 1 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે 3 કલાક વહેલું તો આમ તો જવું જ પડે. આંટી રામ તો ચાલો ફોન નો કરતો. ચાલો બધા જાય છે હવે. હા, હાલો બાબુ. હા, બસ હા, ચાલો બાપુજી. હા હા, ચલો ફાઇનલી એન્ટ્રી કરી અંદર એરપોર્ટમાં. હું પ્રિન્સ બંને આવી ગયા હતા થોડુંક એરપોર્ટમાં વિઝિટ કરવા માટે. પ્રિન્સુ જવું છે ને હજી આગળ? ઓટોમેટિક ક્લીન અપ થાય બધું.
આ બધી નવું બનાવ્યું અહીંયા જગદીશ ફરસાણ ને ઉબેરનું પ્લેટફોર્મ લાગે છે આખું. લે પટેલ ચાયવાલા કોર્નફ્લેક્સ ને જો અલગ અલગ છે બધા સ્ટોર. પટેલ ચાયવાલા છે. પીવી છે ચા પ્રિન્સ? નથી પીવી? વોક કરતા કરતા આવી ગયા અમે બે ભાઈ છેક ટર્મિનલ 1 પાસે, અને આ મેઇન રોડ છે એરપોર્ટનો. ત્યાંથી આ સાઈડ આ બધું ટર્મિનલ 2 અને આ સાઈડ જે છે એ બધું ટર્મિનલ 1 છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ. ડોમેસ્ટિક એરપોર્ટ લગભગ આગળ હશે આ સાઈડ, બહુ આઈડિયા નથી, પણ લગભગ 99% એ સાઈડ આગળ જ હશે. દેખાણા પ્રિન્સ? હા આર્યા બાપુજી બાબુ ના આર્યા આવ્યા. હા ચાલો એ સાઈડ આવે છે. ચાલો ને પહેલાં જવા દેતા ગેટની અંદર, પણ હવે બંધ કરી દીધું છે જવાનું. ખાલી પેસેન્જર હોય ને એ જ એલાવ હોય છે અંદર જવા માટે. અહીંયા સુધી જોઈએ, પૂછીએ અહીંયા આગળ સુધી જવા દે તો. જા પ્રિન્સ જા, તું જા, અરે જા જા. હા ચાલ ભાઈ, બધું થઈ ગયું ને ચેક? ઓકે હા હા ચાલો બાય બાય. હા હા છીએ હા ચાલો. ચાલો ફાઇનલી જાય છે અંદર, અને ભાઈ લગભગ બેગ લેવા ગયો લાગે છે. બાપુજીની ફ્લાઇટનું નેમ આવી ગયું છે આમાં સ્ક્રીનમાં, AI-159 એર ઇન્ડિયા. 1:15 ઉપડશે અત્યારે, 1:15 વાગે, ગેટવિક એરપોર્ટ લંડન. આ વખતે હિથ્રોનું નથી લીધું હે ને ડેડી? ગેટવિક છે એરપોર્ટ તો. ચાલો નીકળીએ હવે પાછા ઘર બાજુ. વાગી ગયા છે બપોરના 11:30, એટલે તડકો સારો છે. બધા ઊભા છે અહીંયા વેઇટિંગ એરિયામાં. આ સામે છે ટર્મિનલ 1. બપોરે આવીને બધા સૂઈ ગયા હતા, કારણ કે થાક લાગ્યો હતો, અને અત્યારે કમ્પ્લીટ ફ્રેશ થઈને ઉઠી ગયા છીએ. અને હજી એક આપણે 3.5 થી 4 કલાકની જર્ની કરવાની છે. તો આજે અમારે નીકળવાનું છે સુરત જવા માટે. તો ચાલો સફર બતાવીએ અને કરીએ મોજ. બાપુજી આ સાઈડે જો મરચી વાવી છે. આવી બાપુજી? બીજી સાઈડ ઉપર લીમડો, આખી વેલ છે મોટી. અહીંયા લીમડો. લે આમાંય ફૂલ આવી ગયા. દિવાળીએ હતું ને ત્યાર નહોતા આવ્યા. સરસ ફૂલ આવ્યા છે. ચાલો દર્શન કરી લઈએ. જય માતાજી. પછી ચાલો નીકળવાની તૈયારી કરીએ. અને બધાય ફ્રૂટ ખાય છે અત્યારે. વોટરમેલન ને સુખડી ને ફાફડી ને જો મોહનથાળ ને. પ્રિન્સ રેડી ને? શું બનાવે છે? લે મીઠા પાન બનાવે છે. વાહ, ઘરે ચાલુ કર્યું શું તે? આવડે જ છે. હવે તારી સાધન સામગ્રી લાગે છે. અચ્છા હા હા. ચાલો ફાઇનલી બેસી ગયા છીએ, અને પ્રિન્સભાઈ આરતી કરે છે લગભગ. લે લે હાલો બા બાપુજી, હાલો જય શ્રી કૃષ્ણ. શાંતિથી ગાડી એકાઈજો. પૂગી જઈને પછી ફોન કરી દેવું. હાલો બાપુજી, હાલો એરપોર્ટ લગી તો હાલો મૂકો. હાલો આંટી આવ્યો પર. હા ચાલો આવજો આંટી, ડેલી જઉં છું. ચાલો ફાઇનલી નીકળી ગયા છીએ આપણે ઘરેથી. વાગી ગયા છે બપોરના ઓલમોસ્ટ આમ તો 4:45. જોઈએ હવે ટ્રાફિક કેવું છે. બરોબર ને ડેડી? અમદાવાદ આવ્યા અને દાબેલી વડાપાઉં ન ખાધી પ્રિન્સ, એવું તો લગભગ તો બને જ નહીં. શું કેવું તારું? સાચી વાત ને? એટલે ડેડી લેવા ગયા છે પાર્સલ, અને આપણે હાઈવે ઉપર ચડીને પછી દાબેલી વડાપાઉંનો ટેસ્ટ લેવાનો છે ભાઈ અમદાવાદની. પહોંચી ગયા છીએ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર. હાલો જમાવટ કરીએ અમદાવાદની સ્પેશિયલ પ્રખ્યાત ખોડિયારની દાબેલી.
અને ઘણા વર્ષો ત્યાં ફેમસ કાઢેડી અને સેમ ટેસ્ટ. ફરી પાછા એક નાનકડો હોલ્ડ લીધા બાદ સુરત તરફ પાછું રવાના થવાનું છે. હવે ચાલો નીકળીએ સીધા નોન સ્ટોપ સુરત. હવે ફાઇનલી આપણે જઈએ છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર, એટલે વહેલી તકે આપણે પહોંચી શકીએ. અને જૂના રોડ ઉપર આપણે બને ત્યાં સુધી નથી જવું, કારણ કે ત્યાં જઈએ એટલે ટ્રાફિક જ નડી જાય વધારે. અને આ રોડ ઉપર એટલે આમ સારું પડે કે ટ્રાફિક ન નડે. જસ્ટ જુઓ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. પહોંચી ગયા છીએ આપણે કેબલ બ્રિજ. અને કેબલ બ્રિજ એટલે કે નવો જે દિલ્હી મુંબઈ હાઈવે ઉપર બનાવ્યો છે એ બ્રિજ. અને વાગી ગયા છે અત્યારે 7:45. અને હજી આમ તો સુરત ઘણું ડિસ્ટન્સ બાકી છે, લગભગ હજી 1.5 કલાક એટલે કે 9 વાગશે કદાચ ઘરે પહોંચવામાં. પહોંચી ગયા છીએ રાજ હોટલથી આગળ, એટલે કે ઓલમોસ્ટ આપણે સુરતમાં આવી ગયા છીએ. રંગોલી ચોકડી આવી. ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. અને લગભગ 3.5 થી 4 કલાકથી આપણે ઘરે પહોંચતા, કારણ કે રસ્તામાં થોડોક આગળ ટ્રાફિક નડ્યો હતો અને બીજા 2-3 કામ હતા. દાબેલી ખાધી, વડાપાઉં, પકોડી ખાધી સ્પેશિયલ અમદાવાદની, એટલે થોડુંક લેટ થઈ ગયું હતું. તો આ વ્લોગ મિત્રો આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર હજી સુધી તમે જોઈન ના થયા હો તો સબસ્ક્રાઈબ કરજો.